વાત કરીએ ભાવનગરની તો ભાવનગરના કુંભારવાડામાં એક જ કોમના બે લોકો વચ્ચે મારામારી સર્જાઈ। કોઈ સામાન્ય બાબતને લઈને મારામારી સર્જાઈ હતી। ચોકમાં મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અને હાલ બોરતળાવ પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ભાવનગરમાં સતત મારામારી જેવા બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ અહીં સામે આવ્યું છે। ત્યારે વાત કરવામાં આવે ભાવનગરની તો ભાવનગરમાં મારામારીની ઘટના ફરી એકવાર સામે આવી છે। ભાવનગર ખાતે કોઈ સામાન્ય બાબતને લઈને મારામારી સર્જાઈ હતી અને એક જ કોમના બે લોકો વચ્ચે મારામારીની આ ઘટના બની। ચોકમાં મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ભાવનગર સટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। હાલ બોરતળાવ પોલીસ દ્વારા બંને પક્ષે ફરિયાદ નોંધીને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો ભાવનગરમાં મારામારીના બનાવો સતત વધી રહ્યા છે। પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કોમરવાડા રહેવાનું, હું રિક્ષા પાછી મારતો હતો, આ ભાઈ આવીને મને સીધો ઝાપટ મારવા માંડ્યો અને આની પહેલા આવી રીતના રિક્ષા મેકવા બાબતે એને લપ કરેલી હતી। એ તારી મને 2-3 ઝાપટ મારેલી હતી। ત્યારે હું ઘરે કહેવાતો કેવા લપુ થવાતું કહેવાતું નહોતું, ઘરે કોઈ કહેતો નહોતો, લપુ ન થાય ને એ મૂસતું હતો, મૂસતું છે અને એક એનો ભાઈ છે, એનો ભાઈ સોડા ને એવું વેચે છે। આ કુમારવાળા કોરિયા ચોકમાં વેચે અને એના ઘર ભાઈ મને એના ઘર ભાઈ બોલાય મને ઝાપટે મારવા માંડ્યો। કેટલા જણાને વાગ્યો તારે? અમને વાગ્યું 4 જણને વાગ્યું। શું નામ? નામ શું? મારા ઘરના નામ સલમાબેન, મારા ભાભીનું નામ મદીના ભાભી, મારા હારા બિલાલભાઈ લાકડાવાળા। મદીનાબેન કઈ જગ્યા રહ્યો? શું થયું? કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા સિદ્ધરામન ડેરી પાસે। શું થયું બેન? ટેમ્પો મેપોમાં બાબતમાં માથાકૂટ કરી મારા નણંદોભાઈને કપાટનો ઘા કર્યો। અમે છોડાવા ગયા તો મને મારવા માંડ્યા। મારા સસરા મોડા ખડીક રહીને આવ્યા હતા, એને મારવા માંડ્યા। બાજુ ચાલુ બધાને મારકૂટનો અમારા બધાને કર્યું છે। શું નામ છે મારો વાળો? મારો નાનો સમીરા અને ભાઈમાં સમીરા છે અને એક રૂક્ષાનાબેન છે અને હમીદ છે। પછી એક બીજો કોઈક છોકરો છે, એનું નામ મુસ્તુ। કેટલા જણા 4 મારવામાં? જણા હતા, મને વાળ પકડીને મને મારી। કેટલા જણા હતા? 4 જણા હતા। શું હથિયાર હતું ભાઈ પાસે? હાથમાં હાંચી હતી અને એકને આગળ ધોકો હતો। બીજું હું હતું ધોકામાં, એ મને કઈ ખબર નથી, મારા વાળ પકડે એટલે મને કઈ દેખાણું નહોતું। આ વિશે પોલીસ ફરિયાદ કરશો બેન? આ પોલીસ ફરિયાદ કરવાની। તુફા મહેબૂબભાઈ ખોખર, કઈ જગ્યા રહ્યો? કુંભારવાડા ખોડલ ચોક। શું થયું ભાઈ? મારા ઘરની સામે ટેમ્પો રાખ્યો તો મેં ખાલી એટલું કીધું કે ભાઈ અહીંયા તમે ટેમ્પો ન રાખો, તમે અહીંથી ટેમ્પો લઈ લેજો, હમણાં મારો ભાઈ આવશે ને તો એ રાખશે। તો કે ના ના, કે ટેમ્પો તો અહીંયા જ રહેશે, કે તારા બાપની જગ્યા નથી ને એમ કરીને મને જેમ ફાવે ગાળું દેવા મળ્યો। તો મેં કીધું કે ભાઈ તમે ગાળુએથી વાત ન કરો, હું તમારી યાર ગાળેથી વાત નથી કરતો, તમને વ્યવસ્થિત ખાલી કહું છું। તો કે તારે છે હું એમ કરીને મને ગાળું દીધી, મારો કાતલો પકડી લીધો અને મને મારવા મળ્યો। અને મને મુન્નાભાઈ, બિલાલ દાદા, પછી આપણે શોકતભાઈ, એ બધાએ થઈને એને 2 છોકરા એના મુન્નાભાઈના હતા, એ બધાએ થઈને મને માર્યો અને માથામાં પાઇપ માર્યો। કેટલા જણા હતા? 6-7 જણા હતા। શું હથિયાર હતું ભાઈ? લાકડાના ધોકા હતા, ખીલીવાળા લાકડા હતા। આ વિશે પોલીસ ફરિયાદ કરવી? શું? પોલીસ ફરિયાદ કરવાની તમારે? હા, મારે પોલીસ ફરિયાદ કરવી છે। કોઈ જૂની અદાવત કરી? જૂની અદાવત કોઈ નથી। કોઈ ખરી જૂની અદાવત? નહીં, કોઈ જૂની અદાવત છે જ નહીં।